પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તા પર ચાલતી ડ્રેનેજ કામગીરીનું વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે નિરીક્ષણ કર્યું. નવીન ડ્રેનેજ લાઇન નાખવા, હેવી મશીનરી અને મટીરીયલ્સના કારણે વાહન વ્યવહાર પર પ્રતિબંધ. ગોકુલનગરથી જનકપુરી સોસાયટી થઈ ગાંધીનગર એપીએસ સુધીનો માર્ગ કામગીરી. પ્રેસ વિલાથી ગોત્રી પાણીની ટાંકી તરફનો રસ્તા પર જોશ ચાલી રહી છે કામગીરી. મહાનગરપાલિકા દ્વારા 1000 પેરામીટર લાંબી નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ. ડ્રેનેજ પ્રોજેક્ટથી 3000થી વધુ સોસાયટીઓને જૂની ડ્રેનેજ સમસ્યાથી મળશે રાહત. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. કોર્પોરેટર તરફથી નાગરિકો ડ્રેનેજ સમસ્યાના કાયમી નિરાકરણનું અપાયું આશ્વાસન. વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે, મુલાકાત લીધી છે, શું છે પરિસ્થિતિ કઈ રીતે? મારા વોર્ડ 10ની અંદર જે ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા ટોકીઝ સુધીનો જે વિસ્તાર છે એની 30થી 35 વર્ષ જૂની જે ડ્રેનેજ લાઈનો હતી, જેના કારણે અવારનવાર ડ્રેનેજ ભરાવાની એની સમસ્યાઓ વિસ્તારમાં થતી હતી, જર્જરિત લાઈનો હતી. તો જે તે સમયે મારા પરમ મિત્ર અને ડ્રેનેજના ચેરમેન હતા શૈલેષભાઈ પાટીલ, મેં ત્યાં સૂચન કરેલું અને એના ભાગરૂપે તત્કાલીન કમિશનર શ્રી, હાલના અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોઢીને સૌના સહયોગથી આજે આ વિસ્તારનું જે કામ મંજૂર થયું છે, માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એનું ખાતમુહૂર્ત થયું છે અને કામગીરી શરૂ થઈ છે. પુશિંગ સિસ્ટમથી ડ્રેનેજ લાઇન નાખવાના છે. આ 3 પાર્ટમાં ડ્રેનેજ લાઇન થવાની છે. એટલે એક ગાયત્રી સ્કૂલથી સામેના પોર્શનની અંદર જે એવી સ્ટેશન બની રહ્યું છે એ તરફ એક લાઇનનો ફ્લો જવાનો છે. પછી જજીસ ક્વાર્ટરથી લઈને અહીંયા સંસ્કાર નગર છે ત્યાંથી અંદર જે એમનું પંપ છે એ તરફ એક ડાયવર્ઝન છે અને એનાથી આગળ એટલે કે ગોકુલનગર પછી પ્રિયા ટોકીઝ તરફથી થઈને ભાયલી તરફ એનો ફ્લો આપવામાં આવશે. લગભગ જે તે પ્રમાણે લેવલ છે એ પ્રમાણેની અલગ અલગ ડાયાની ત્યાં લાઈન નાખવામાં આવશે અને આ કામગીરીથી આ વિસ્તારના લોકોને આવનારા સમયની અંદર મહદઅંશે જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના નિરાકરણ આવશે એવી ચોક્કસ ખાતરી.